મેલડી મોસમ અમે આવી છે અમારા કલેજાના ઘર બાજુ તો ખાઈને અમે નીકળી ગયા. હાલો હવે આવી છે ઘરે પુરાના બાઈ બે કહી દેવી ટાટા બાઈ બે આવી મેલડી. અત્યારે અમારે રાતમાં બ્લોક ચાલુ કર્યો છે. આપણે ઓફિસે ગયા હતા દિવસમાં એટલે આપણે રાતે બ્લોક ચાલુ કર્યો. તું શું ખાશું? ખીચડી તો ખીચડી ભાઈ એમ કહેતા હતા એવું કરે એક તારા ઘરવાળા મોઢું વંતાડજે કે અમારે ઓલાના એક ખોટું મોઢું થાય કેમ રૂપલનું કહેતા હતા. બોલો એવું કહેતા હતા. મેં કીધું તો તમે ના બ્લોગ ઉતારો ના મોઢું ઢાંકલું રાખો. મેં એમ કીધું ક્યાં મેં મારા ઘરવાળી મોઢું ઢાંક્યું. એમાં વ્યૂઝ ઝાઝા આવ્યા 400. કહું પણ એમાં ઝાઝા વ્યૂઝ આવે એવું આપણે ઓછા માણસ એવું હે અત્યારે ના વાજી જશે એવું છે. એને એપલ લેવો છે એપલ સફરજન એવું આ એમ કે ભૂરિયા તને એને મકાન પેલા ઉત્તમ શેઠ એ દાંત કેમ કાઢે છે? મારા પપ્પાને મજા બગડી ગઈ છે હું છું અને હું પેટમાં દુખે ઉલટી થાય તબિયત બગડી ગઈ છે. એને હાટું ઓલું લેવા જવાનું છે નારિયેળનું પાણી. હાલ તો નારિયેળનું પાણી લઈ આવીએ પછી ભૂરીઓ ક્યાં ના જવાનું છે એટલે એ પાણી લેવા જવાનું છે એ જોવા જવાનું છે જે લેવી તો હજી કાંઈ નક્કી નહીં જોઈ નહીં બી એ જ વાત ને જોવા જ આવી છે તો હું દાંત કાઢે વિડીયો ઉતારવું માતા સુખી રાખી આવી જાય. મોસમ બીકા રસ લેના એ પપ્પા હાટું હવે મોસંબી રસ કાઢો મોસંબી એ છે એક નંબર ને અમે આવી છે અમારા કલેજાના ઘર બાજુ હવે કલેજાના ઘર બાજુ પોગવા હજે આ બરોડા પહોંચી ગયો છું. બરોડા પિસ્ટીન ઉડે તો ડિવાઈડરમાં ઘા મને બહુ આવડતી નહીં એક્ટિવા હે ઉડે તો હા ભાઈ હાલો હવે પોગીને ના પડવી હવે વિડીયોમાં બન્યા રહેજો મારા કલે જાઓ. મેં આને ઓળખો છો? ઘણા સમયથી મળ્યા. આને ઓળખતા હોય તો કોમેન્ટ અમે આવામાં તને મને મળવા આવ્યો હોય 2 મહિના પછી અમે તું વેલા ધોળ જાવ બહુ આવો આ કેમ એટલો બધો કેમ ધોળો થઈ ગયો? પાવડર લગાડ્યો મેકઅપ કરાવ્યો હે મેકઅપ કરાવ્યો આ માસી સામું જો દાંત કાઢે એવું નહીં બોલવાનું એટલે દાંત કાઢે એમાં આપણે શું કરો એ બિચારા ફોરવીલમાં લઈ હા હું આઈફોન નો શું છે આઈફોન અત્યારે હવે આઈફોન નું કેન્સલ કર્યું છે ભાઈ. આઈફોન અત્યારે નથી લેવા જવાનો. આઈફોન અત્યારે મોડું થઈ ગયું 10:30 થઈ ગયા છે અત્યારે નથી લેવા જવાનો. માતા સુખી રાખે આપણે એવું લાગે ને તો કાલે ક્યાં જવું છે? હીરાબાગ કોને તારા મામાના છોકરાને લેતો ના ભાઈ પણ ચાલ ને ભાઈ. અને હા ખાસ કહેવાનું કે આજના અમારા મયુરભાઈ હું આપણે બ્લોગની મયુર સરવૈયા બ્લોગ મયુર સરવૈયા બ્લોગમાં એને સબસ્ક્રાઈબ કરી દેજો. 97 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને 100 સબસ્ક્રાઈબર કરી નાખજો કેમ કે એને મેડીમાં હાલીને જવાનું છે. 100 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે અમારે મેડીમાં હાલીને જવાનું છે
એટલે લાઈક સબસ્ક્રાઇબ કરો ભાઈ. ફાઇનલી ગાઈસ સાવન અત્યારે અમારે ચોકલેટ લઈને વહી આવ્યો છે. જો આમાં તો કાંઈ બીજું જ છે. આમાં ઈળું નથી ને? ના નથી. હા. કેવું માણે? કા રેડી ચોકલેટ આ ચોકલેટ છે કે જો કાકા કોળા કાંઈ કરે છે. 20 વાળી ચોકલેટ લઈને એમાં 3 ભાગ પડ્યા છે. એ બધા વાંચતા રીતે ભાઈ ડોઈ ગઈ હે ભાઈ. અહીંયા જો મસ્તી ના છે. તો સાવન અમારે ચોકલેટ ખાઈ છે ભાઈ. હે મફત ની બધાને મજા આવે કેમ કે ભાઈ અમે લાવ્યા તો ચોકલેટ ના ભાઈ ખાઈ ગયો. અમારી ચોકલેટ 20 વાળી ચોકલેટ હતી. એકલો ગળસી ગયો. ઘરે પડી જ લેનું કેમ કેમ જો પછી ચોકલેટ ભાળીનો એમ કાકડિયા સાટે છે. બોલો જો આમ જો કાગળિયો ધોઈને ખાવાનો. હે ધોઈને ખાઈ કે સાટીને પાણી નાખી પાણી વધારે પી હા ચાલશે 4 વ્હીલ એના જવાનું છે એટલે ભાઈ. તો કાંઈ નહીં ભાઈ સાવન અમારે ચોકલેટ લઈને આવ્યો હતો. તેમાંથી 20 વાળી ચોકલેટમાં અમે 3 ભાગ પડ્યા છે. મજા આવ્યો ખાવા. મફતની મજા આવે. મફતની ચોકલેટ તારે ખવડાવવી પડે. તારે આઈફોન લેવાનો લે અને આઈફોન ગાડી શરૂ કરે આઈફોન લેવાનો. હવે અમારી ઓકાત નથી ભાઈ. હક્કતની વાત છે. આઈફોન લેવાનો થતો નથી. અમારે સાવનને કહી દીધો. સાવનને ના પાડી દે એટલે હવે અમારે લેવાનો નથી. સાવન ના પાડી દે. ભાંગો ક્યાં બેસે છે આપણે ગાડું? મારે આવવાનું. તો ખાઈને અમે નીકળી ગયા છે હીરાબાગ જવા માટે. અમારો ભાંગો અમારી યાર આવી ગયો છે અત્યારે. નાઈન ધોઈને નાયો તો નથી ગંધાઈ છે આખો. નાયો નાયો નથી અત્યારે. ગંધાઈ છે આખો એટલે વાય જવા મહિલા આમ તો કઈ રીત છે કઈ ભાઈ નાઈ ના આવજે ભાઈ. અમારે યાર બે હતો નહીં ચાલે કી અમે પહોંચી ગયા મેળણી માં દર્શન કરવા. કા પૂરા રામ રામ ને સીતારામ. વાલો દર્શન બર્શન કરી દો. જય મેળડી કોમેન્ટમાં લખી નાખજો હીરાબાગ વાળી મેળડી. માંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. કા હા નાસ્તા પાણી કરી લીધા છે. કેટલા વાગ્યા છે? 10:30 થઈ ગયા છે. નાસ્તા પાણી ખાઈ પીને બધા કરી લીધા છે. આલુ પૂરી ખાધી સાવને અને મેં કઈ બચ્ચો સોડા પીધી અને આને ખાવસા ખાધા છે. ખાવસા દુકાન રોદા આવે ભાઈ લોક ભાઈ ખાને ભાઈ રોદાનો ભાઈ મને ભાંગો આરવા ને એવી cosa ભાંગો છે ને નામ ભાઈ ખબર નથી એટલી બધી મને ખાસ ભાંગો જ છે નામ. અમે આવી ગયા ગોળા ખાવા. અમારા પૂરા ભાઈ કાંઈ એને ઘરે લઈ જવાના. અમારે કાંઈ ગોળા ખાવા જ નહીં. કા પૂરા હા જો આવું પસાવાળામાં ડબરું આવે. કા પસાવાળામાં ડબરું આવે ને પસાવાળામાં ડબરું ત્રીમાં કાંઈ ભેગા ન રામ રામ ને સીતારામ. ટણાનો કાકા અહીંયા બહુ જૂના જાણીતા છે. ગોળા 1 નંબર બનાતા હે એવું છે. એક નંબર ગોળા. હવે અમે જઈએ છીએ ઘર બાજુ. અમારા ભૂરાભાઈ કહે છે જો હવે મારે ઊંઘ આવે છે એટલે ઘરે ભાગે છે. હવે કચ્છી બહુ આવડતા હે. હા ઓફિસે તો જવું પડે અમારે. ઓફિસે તો જવું પડે. ઓલા માસી રાયડું નાખે મમ્મી એમ. હાલો હવે ટણાણ હવે ઘરે જાવી. હાલો હવે જાવી છે ઘરે. પૂરાને બાય બાય કહી દેવી. ટાટા બાય બાય આવજો. ગુડ નાઇટ ભાઈ. ઉદય જો બધા જાવ. હા માતા સુખી રાખે તમને. હાજર નરવા રાખે. હાલો મળજો એક નવા બ્લોગ સાથે. હવે રવિવારે મળવી. અમારે ગાડીને ખાવાનો ગોળો. કા આ એક ગોળો તમે કોઈ તમે બધે જોઈ લીધો હોય. તમે બધે બહુ ખાધેલો.
અમે ન ખાવી. એક કેવો છે એવા હે તું તો તારે આખી ગોળો ભાગ મેં આવ્યો કહું છું ને તો હુઈ ગયો હોય. ઓલા તમે એકલી ગોળો ખાધો. હા જાવ દે આપણે બે મમ્મી એકલી વ્લોગ એન્ડ કરવાનો બાકી હતો. રાતે આપણે એવું વિચાર હતા સવારે આપણે એન્ડ કરી દેવું. જો તમને અમારો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. નવા ઓલા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જઈજો, ભૂલતા નહીં. અને લાઈક અને શેર પણ કરતા જઈજો અને કોમેન્ટ પણ કરી દેજો. બધાને જય માતાજી. મળીશું એક નવા બ્લોગ.